વેરી ગુડ મોર્નિંગ. આપણે કરવા જઈ રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર 3 જે ગણિતનું છે બેટા, બેઝિક ગણિત રહેશે. એમાં દેખાય છે આપણે કરીશું પ્રશ્નપત્ર 3 વિભાગ એ. વિભાગ એ માં પણ અલગ અલગ સમજો નાનકડા વિભાગ હોય છે, જેમ કે બહુવિકલ્પી પ્રશ્નો હોય, ખરા ખોટા આવશે, એક વાક્યમાં જવાબ આપો એવું આવશે, રાઈટ છે, જોડકા આવશે. તો આપણે સર્વપ્રથમ કરીએ છીએ નીચે આપેલા બહુવિકલ્પી પ્રશ્નો માટે સાચા જવાબ પસંદ કરો. 1 થી 6 પ્રશ્નો રહેશે. અને બીજો ખાસ વસ્તુ ધ્યાન રાખજો બેટા, આ વિડીયોમાં મેં એક ક્વેશ્ચનને બબ્બે મેથડથી કરાવું છું, તો ધ્યાન રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તમને. અને જે લોકો તુક્કા મારે છે એ લોકો માટે પણ ખાસ જરૂરી રહેશે. કરી શકશો ગપ્પા, કઈ રીતે કરશો હું ઓપ્શનને મૂકીને પણ બતાવું છું. ઓકે. અને આ વિડીયો બેઝિક ને સ્ટેન્ડર્ડ બધા માટે હોય છે બેટા. તમે સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ છો તો પણ કમ્પલસરી તમારે બેઝિકના જોવા જોઈએ, બરાબર? કેમ કે એમસીક્યુ બંનેમાંથી આવી શકે, બેઝિકનો સ્ટેન્ડર્ડમાં કોઈમાંથી કરી શકે છે બેટા. સો પ્લીઝ, જો તમારે 100 માંથી 100 લાવવું હોય તો દરેકના વિડીયો જોજો. એટલે સ્ટેન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, બંનેના વિડીયો એમસીક્યુ તો જોજો જ. ઓકે, ભલે બી સેક્શન તમે નહીં જો એક વખત ચાલશે, પણ એ સેક્શન જોજો. અહીં શું કે છે, નીચે આપેલા એટલે 1 થી 6 પ્રશ્નોમાં 4 સવાલ, 4 ઓપ્શન રહેશે, તેમાંથી કોઈ એક સાચું છે એની પસંદગી કરવાની છે. તો ચલો આપણે પહેલો સમીકરણ કરીશું. ક્વેશ્ચન નંબર 1 શું કે છે? સમીકરણ છે એક છે 3x + 2ky બરાબર છે 2. બીજો સમીકરણ છે 2x + 5y + 1 બરાબર 0 ના આલેખ સમાંતર હોય. ચલો પહેલા તો જો બેટા, પહેલા તો બંને સમીકરણ એક સરખી રીતે લખી લો. કાં તો આને આ બાજુ, સોરી અહીં આપણે ભૂલથી 1 લખવાનું રહી ગયું, +1 બરાબર 0. જો આમાં બરાબર 0 આવી ગયા, કાં તો એને બી 0 બનાવી બોલાવી લો. તો ચલો આને પણ બોલાવી લઈશું, એટલે આ એમને એમ જ રહેશે 3x પ્લસ આને બોલાવીએ છીએ 2ky. આ પ્લસ છે પેલી બાજુ, આ બાજુ આવશે -2 બરાબર 0. ઓકે, આ થઈ ગયું સમીકરણ 1 2. અહીં શરત કઈ આપી છે? સમાંતર. તો કેટલી શરત હોય છે? 3 શરત હોય છે. એક હોય છે સમાંતર, એક હોય છે સમાંતર, સંપાતી અને થર્ડ હોય છે છેદતી. ઓકે, સમાંતર માટે શું શરત હોય છે બેટા? 3 નું ધ્યાન રાખજો. એમાં આવશે a1/a2 બરાબર b1/b2 બરાબર નહીં આવશે. ઓકે, સંપાતીમાં બધા બરાબર હશે બેટા. a1 a2 b1 b2 અને છેદમાં c1 c2 હોય છે બેટા. આમાં a1 a2 બરાબર b1 b2 ને નોટ ઇક્વલ c1 c2 હોય છે બેટા, બરાબર નથી. આ ધ્યાન રાખજો. સમાંતર માટે આ સર સંપાતી એટલે બધું સરખું. સંપાતી એટલે 3 સરખું હોય, યાદ રાખજો એવી રીતે. છેદતી રેખા એટલે પહેલો જ a1 a2 છેદતી રેખાઓ બનશે. ઓકે, અહીં સંપાતી કીધું છે તો અહીં હું રફ કરું છું બેટા, ખાલી આટલાની જરૂર છે. એટલે 3 યાદ હોવું જરૂરી છે. કયા પ્રશ્નો? ચલો, સો એના માટે શું છે? આ બે સરખા હોય છે, બસ. તો એને બેને લઈ લેશો, આ બેને. ઓકે, ચલો તો શું થશે બેટા? 2/3 બરાબર 5y, y થી કટ થઈ જશે. હા, અહીં બનશે છેદમાં 2k. બરાબર, સંખ્યા લીધી છે બેટા, ચિહ્નની સાથે આવશે, પ્લસ માઇનસ સાથે લેશો, પણ અહીં બધા પ્લસમાં છે એટલે નહીં લેશો. ઓકે, ચલો ચોકડી ગુણાકાર કરો તો 2 ને 2 કેટલા થશે બેટા? 2 ને 2 4k. બરાબર, ચોકડી ગુણાકાર થાય છે, ખ્યાલ જ હશે તમને. હા, આની જોડે થાય છે બેટા. અને 3 × 5 = 15. આપણે k ની કિંમત શોધવાનું કીધું છે બેટા દાખલામાં. સો k બરાબર આવી જશે 15/4. આ આપણે જો આ જવાબ મળતું છે તો ઓપ્શનમાં ચેક કરીશું. તો 15 વાળી એક જ કિંમત છે, 15/4, એટલે સી જવાબ છે. ઓકે, ચલો આ ફર્સ્ટ મેથડ થઈ ગયું, પહેલી રીતે થઈ ગયું. બીજી રીતે બેટા, ચલો બીજી રીતે અહીંયા જ કરાવી દઉં છું. પહેલું સમીકરણ છે 3x + 2k બરાબર 2 છે બેટા.
તો શું થવું જોઈએ? આ બે સરખા થવા જોઈએ. એનો મતલબ શું થાય સમાંતરમાં? a1/a2 b1/b2. એટલે બેટા બીજો સવાલમાં છે 2x + 5y. 2 અહીં y છે બેટા. હા, પહેલા સમીકરણમાં 3x + 2ky અને 2x + 5y બરાબર +1 છે. તો જો આપણે શું હોય છે બેટા, બે વસ્તુઓ બરાબર થવી જોઈએ. a1/a2 બરાબર b1/b2. તો જો બેટા અહીં 3, જો અહીં આનો ગુણોત્તર કેટલા આવી ગયા? 3/2. ઓકે, સો અહીં પણ શું આવવું જોઈએ? 3/2 જ આવવા જોઈએ. તો અહીં છે 2, અહીં છે 5. જો આને લેશો સવાલમાં, ઓકે, તો શું થવું જોઈએ? હમણાં કે ની કિંમત અહીં મૂકો. કે અહીં છે બેટા, તો કે ની કિંમત આ 4 માંથી કોઈ એક થશે. 4 માંથી કોઈ એક થશે. તો જો પહેલો કિંમત મૂકજો, ધ્યાન રાખજો. શું આવવું જોઈએ? 3/2. અહીં હું જો મૂક્યું કે ની કિંમત કેટલી છે બેટા? પહેલી -5/4. તો જો 2 થી 2 ઉડી જશે, 5 થી 5 ઉડી ગયું. તો આ તો 3/2 આવવા જોઈએ. આના જવાબ આવતું નથી, એટલે પહેલો ઓપ્શન રિજેક્ટ થયા. ઓકે, ચલો બીજું ઓપ્શન જોઈશું. ઓકે, 2/5 તો રહેશે જ. હા, આ જો બીજી કિંમત શું છે બેટા? 2/5. તો 2 દુ 4, 2 દુ 4, અહીંયા 3 આવવા જોઈએ. તો આ બી રિજેક્ટ થાય છે. 2 દુ 4. ઓકે, ચલો એને કટ કરો. થર્ડ ઓપ્શન 15/4 છે. જુઓ, 2 દુ 4, 5 તાલી 15. જો બેટા આ બાજુ બી 3/2, આ બાજુ પણ 3/2. સમજાયું? ક્લિયર થયા? બે રીતે ઓપ્શનને પણ ઉચકીને મૂકી દીધો. થર્ડ ઓપ્શન એવી રીતે મૂકશો તો જવાબ આવશે જ નહીં. સો આઈ હોપ કે ધ્યાન રાખજો. પહેલી રીત અને બીજી રીત તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો, અને પ્લીઝ બેટા જો તમને વિડીયો ગમતો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર ચોક્કસથી કરજો. શું એના બેનિફિટ એ લોકો બી ઉચકે? હા, એમ નહીં વિચારતા કે એ લોકોના માર્ક્સ વધારે આવી જાય. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન. જો સમીકરણ 3x² શું છે બેટા? 3x² વત્તા 2k + 1 x માઇનસ k + 5 બરાબર 0 હોય તો બીજ અલ્ફા અને બીટા હોય તો અલ્ફા વત્તા બીટા બરાબર અલ્ફા ગુણ્યા બીટા હોય તો k ની કિંમત શોધો. ઓકે, ચલો અહીંથી બેટા આ દ્વિઘાત સમીકરણ છે. કઈ બરાબર? આ ક્વેશ્ચન બીજો છે દ્વિઘાત સમીકરણ. તો શું છે? ax હોય છે બેટા, એનો પ્રમાણિક સ્વરૂપ શું હોય? ax² વત્તા bx વત્તા c બરાબર 0. તો ધ્યાન રાખજો બેટા, જ્યાં x² આવશે એ a ની કિંમત, જ્યાં bx આવશે, x ખાલી x² નહીં, x² આવશે એ કિંમત બતાવશે, x આવશે તો b ની કિંમત. તો આ બધા x ને છોડીને બધી જ જે કિંમત છે, કોની કિંમત છે? b ની. આ c એટલે બધી જ કિંમત છે, એમાં x નહીં હોય. જો આમાં x² છે, આમાં x નહીં આવે એટલે c ની કિંમત શું આવશે? -k + 5. ઓકે, અહીં શું કે છે? જો બેટા તમને અહીં આપી છે અલ્ફા વત્તા બીટા બરાબર અલ્ફા બીટા હોય તો k ની કિંમત શોધવાની. ઓકે, અલ્ફા વત્તા બીટાને શું કહેવાય? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો અલ્ફા વત્તા બીટા એનું સૂત્ર મેં તમને કીધું હતું કે સૂત્ર ખાસ ધ્યાન રાખજો બેટા. એનો સૂત્ર કઈ રીતે બનશે? તો ax² વત્તા bx વત્તા c હોય છે. તો મેં તમને કીધું આ a ને ઉચકો, એના છેદમાં લખી દો, અને એના છેદ એ ઉચકીને b ના છેદમાં c ના છેદમાં લખી દો. તો પહેલો શું બનશે? અલ્ફા વત્તા બીટા. એટલે આ કોનો સૂત્ર બનશે? b ના છેદમાં a અને c ના છેદમાં a. શૂન્યનો ગુણાકારના સૂત્ર c ના છેદમાં a, શૂન્યનો સરવાળાનું સૂત્ર આ. પણ શું હોય છે? પહેલી કિંમતમાં માઇનસ હોય છે બેટા. જો ધ્યાન રાખજો, અહીંથી આના પરથી એક નવો સૂત્ર હું તમને બતાવીશ. જો ધ્યાન રાખજો, આ બધું નહીં કરવું હોય ડાયરેક્ટ કરી શકશો. ઓકે, ચલો. સો a થી a ઉડી ગયું, છેદ છે સરખું છે, તો શું હશે? -b ને છેદમાં c, -b બરાબર c. એ તો ઉડી ગયા. ચલો, b ની કિંમત કેટલી છે બેટા? તો તમને કીધું આ આખો એટલે શું છે બેટા?
2k+1 બરાબર આ છે ને એ બી અને આ છે એ સી તો માઇનસ લખશો કાઉન્સની બહાર માઇનસ એટલે માઇનસ અરે આ બાજુ પણ માઇનસ હતું આ બાજુ પણ માઇનસ હતું એટલે સોરી બેટા આ ખોટું થઈ જશે બધું એક જ મિનિટ હો આ અહીંથી ખાલી ખોટું છે બસ જો ચલો આખોને હું તમને શરૂઆતથી બતાવી દઉં છું આ માઇનસ નો બી હતું જ બેટા આ ભૂલ થઈ ગઈ મારાથી માઇનસ શું થશે આ માઇનસ આ બાજુ પણ છે માઇનસ થી માઇનસ ઉડી જશે માઇનસ થી માઇનસ ઉડી જશે 2k+1 બરાબર k+5 ઓકે કે વાળા પાસે આવશે તો 2k - k આ કે પ્લસ માં છે આ બાજુ આવશે માઇનસ 5 પ્લસ આ પ્લસ માં 1 છે પ્લસ પેલી બાજુ જશે તો માઇનસ નો 1 2k માંથી k નીકળી જશે તો k આવશે 5 માંથી 1 જશે એટલે 4 બરાબર તો k ની કિંમત કેટલી મળી ગઈ બેટા 4 તો જોઈએ કોઈ જવાબ છે 4 આમાં પણ સી જ આવતો છે એક મિનિટ આન્સર આપણે ચેક બી કરી લઈશું સી અને સી યસ સાચો છે બેટા ઓકે બરાબર છે હમણાં ધ્યાન રાખજો બીજી મેથડ થોડીક લાંબી ઓકે સ્ટુડન્ટ જો k ની કિંમત 4 આવી ગઈ બીજી મેથડ સેકન્ડ મેથડ જોશો તો k ની કિંમત જ્યાં સમીકરણમાં k છે ત્યાં k ની કિંમત મૂકી દેજો તો થશે 3x નો વર્ગ વત્તા 2k+1 ને x માઇનસ k+5 બરાબર 0 ઓકે તો 3 આવશે x નો વર્ગ વત્તા 2 * k ની કિંમત કેટલી છે બેટા 4 વત્તા 1 x માઇનસ k વત્તા સોરી શું આવશે 4 વત્તા 5 એટલે તમે ડાયરેક્ટ બી કરી શકશો બેટા 3x નો વર્ગ 4 દુ 8 અને 1 9 x 4 દુ 8 અને વત્તા 1 એટલે 9 થઈ જશે બેટા અહીં 4 ને 5 9 માઇનસ નો 9 બરાબર 0 આપણે શું હોય છે કિંમત જો અહીં સરસ શું આવી છે બેટા માઇનસ બી બરાબર શું હોય છે સી એટલે બી ની કિંમત અને સી ની કિંમતની બરાબર હોવી જ જોઈએ તો અહીંથી જોશો તો ખબર છે સર આ એ ની કિંમત બી ની કિંમત સી બી ની કિંમત કેટલી છે બેટા માઇનસ નો 9 બરાબર સી ની કિંમત કેટલી છે અહીં માઇનસ નો 9 તો બરાબર ક્યારે આવશે જ્યારે માઇનસ થી માઇનસ કટ થઈ ગયા તો 9 બરાબર 9 કા માઇનસ નો હતું તો એ બરાબર હતું એટલે આ બરાબર થઈ ગયું એટલે આન્સર 100% સાચું છે ઓકે ચલો ક્લિયર થયું ઇરેઝ કરી દઉં છું તમે સ્ક્રીનશોટ લઈ લો ફર્સ્ટ મેથડ સેકન્ડ મેથડ કન્ફર્મ કરવા માટે કન્ફર્મ કે જવાબ આપણે સાચું છે કે ખોટું છે ધ્યાન રાખજો ક્વેશ્ચન થર્ડ કોઈ છે સમાંતર શ્રેણી છે √2 રૂટમાં 8 છે બેટા રૂટમાં 18 ડોટ 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 નું 10મું પદ શું આવશે 10મું પદ ઓકે તો એ 10મું બરાબર શું લખાય છે બેટા એ 10મું હોય છે આપણી પાસે a વત્તા 9t એક ઓછું હોય છે 10 એટલે ઓછું કરી દેશો એ એટલે પ્રથમ પદ હોય છે બેટા એ એટલે √2 છે બેટા વત્તા 9 અને ડી ની કિંમત કેટલી છે તો ડી ની કિંમત કઈ રીતે આવશે બેટા 8 માંથી બીજો પદ માઈનસ પહેલો પદ તો બીજો પદ શું છે બેટા ડાયરેક્ટ કરું છું 8 માઈનસ √2 બીજો પદ માઈનસ પહેલો પદ ડાયરેક્ટ કરું છું ઓકે અહીં વર્ગમૂળમાં 2 વત્તા 9 ને સાઈડ પર જ મૂકું છું 8 ને શું લખી શકાય તો જો બેટા 8 ને તમે વર્ગમૂળમાં 8 હોય તો એને લખી શકશો 4 દુ 8 તો 4 નું વર્ગમૂળ નીકળી જશે 4 નું વર્ગમૂળ નીકળશે 2 અને એ આવશે 2 4 નું વર્ગમૂળ 2 આવી ગયા તો 12 આવી ગયા 2 અંદર જ છે એટલે 2√2 માઈનસ √2 ઓકે પહેલા આને સોલ્વ કરી લેશું √2 માંથી 2 નીકળી જશે તો 9 શું આવશે √2 જો √2 માંથી 2 √2 હતું એક નહીં સમજાય તો એક લખો ને 2 માંથી એક જશે 1 બરાબર અને √2 ધ્યાન રાખજો 9 ને 1 અહીં કશું 1 છે સોરી અહીં 9 છે ને અહીં કેટલું છે કશું નથી તો 1 મૂકી શકાશે 9 ને 1 કેટલા થશે 10 જો 9 ને 1 10 વચ્ચે પ્લસ એટલે પ્લસ થશે 10 10 વર્ગમૂળમાં 2
ઓકે, અહીં જો બધું વર્ગમૂળમાં કિંમત છે તો અંદર એને મોકલશો તો ખબર છે સર 2 વર્ગમૂળની અંદર જશે તો શું થશે 10 ગુણ્યા 10 કાં તો 100 લખી શકશો. શું લખી શકશો 100, બરાબર, એટલે 100 થશે. અચ્છા, તો 100 ગુણ્યા 2 લખશો તો કેટલા આવશે બેટા 200. શું આવશે 200. તો આ આપણે આન્સર છે. એક રીતે પેલા આન્સર આવી ગયા. બીજી રીત, ચલો આ આપણે જવાબ થઈ ગયું છે બેટા. ઓપ્શન ઉચકીને મૂકવાના હોય છે બેટા. શું આવ કેટલું કેટલું વધે છે બેટા, તો આપણને ખ્યાલ છે કે સર અહીં જે વધે છે ડી દેખાઈ જશે. ડી તમને દેખાઈ જશે. જો આને √2 છે, આને શું લખશો 2√2 છે બેટા, 2 છે. આને શું લખાશે 3√2 છે બેટા. કેમ 9 9 દુ 18, 9 નો વર્ગમૂળ 3. તો અહીં જે 10, રાઈટ. તો જો બેટા આ A1 છે, A2 છે, A3 છે. તો 3 છે તો 3 છે, તો 10 હશે તો શું આવશે 10 હશે તો સર 10 વર્ગમૂળમાં 2 આવશે ને. જો બીજો છે તો બીજો, ત્રીજો છે તો ત્રીજો, 10મો છે તો 10√2 આવી જશે. આવી સમજી ગયા? તો બસ આની અંદર લઈ જશો પછી તો 10 નો શું બનશે 2 ગુણ્યા 100 બરાબર 2 ગુણ્યા 100 કરશો એટલે 200 આવી જશે. રાઈટ છે બેટા. બીજી રીતે ઓપ્શનનો જ્યારે મૂકશો, ઓપ્શનમાં જ્યારે મૂકશો તો 162 નો તમે વર્ગમૂળ શોધશો. 200 તો જવાબ આવી ગયા છે એટલે છોડી દો. એટલે 2 નો એનો વર્ગમૂળ મૂકશો તો જો એનો વર્ગમૂળ છે તો 8, સોરી 2 અઠમ, હા 2 અઠમ 16, 2 એકમ 2, પછી આ 3 થી જશે 3 27, 3 9, 3 40, 3 1 3. તો જો આ એકદમ અલગ પડે છે બેટા. કેમ કે 3 3 કેટલા થશે 3 અને 3, આનો વર્ગમૂળ 1 3 આવશે. આ 2 નો 3, તો 3 3 બહાર નીકળશે એટલે 9 થઈ જશે. 9 ને વર્ગમૂળમાં 2, તો 9 9 શું જશે અંદર 81, 81 ગુણ્યા 162 બનશે. તો આ તો બનશે જ નહીં. રાઈટ. એવી રીતે આન્સર ચેક કરી લેજો, બનશે જ નહીં. રાઈટ છે બેટા. તો આન્સર કન્ફર્મ કરતા શીખી જજો એટલે તમારે લાગશે કે બોર્ડમાં 100 માંથી 100 આવશે જ. ચલો અહીંથી આપણને જવાબ મળી ગયું છે 2 વર્ગમૂળમાં, અરે 200 વર્ગમૂળમાં 200. ચલો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? પી x, y નું ઉગમ બિંદુથી અંતર, નું ઉગમ બિંદુથી અંતર. ઓકે, ચલો એનું સૂત્ર બે રીતે થાય. ડાયરેક્ટલી જો બેટા ઉગમ બિંદુ શું થાય 0 0, રાઈટ છે. તો તમારે એક બિંદુ એક આ છે એ થઈ ગયું અને પી છે તો ક્યુ લખી દો. તો PQ ના અંતરનું સૂત્ર શું છે બેટા? PQ નો અંતરનું સૂત્ર હોય છે x1 - x2, એટલે x1 આને સમજો x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2, y -0 નો વર્ગ. PQ બરાબર x માંથી 0 નીકળશે તો શું આવશે બેટા? x નું જ વર્ગ આવશે. 0 નીકળી ગયું x અને વર્ગ તો હતું જ. અહીંથી y નો વર્ગ તો આવશે. y માંથી 0 નીકળશે તો 0, y માંથી 0 નીકળશે તો y નો વર્ગ છે એટલે y નો વર્ગ. તો સાચું જવાબ આપણે આ મળી ગયું. સિમ્પલ આન્સર આવી ગયા. પહેલો જ ઓપ્શન છે. ઓકે, જો ધ્યાન રાખજો આ કોઈ દિવસ કોઈનો x વત્તા y, આ માનાંક કહેવાય ને, માનાંકની અંદર x વત્તા y કોઈ દિવસ આવો સૂત્ર છે જ નથી. આખા ચેપ્ટરમાં સૂત્ર નથી સર, આ ઓપ્શન તો થશે જ નહીં. ઓકે, ચલો બીજું, અહીં વર્ગમૂળમાં x વત્તા y પણ કોઈનો સૂત્ર બનતું જ નથી બેટા, ધ્યાન રાખજો. અને અહીં પણ x નો વર્ગ માઇનસ y નો વર્ગ એક થોડુંક આ શંકા થાય, પણ ધ્યાન રાખજો વચ્ચે હંમેશા પ્લસ જ આવતું હોય છે બેટા, બરાબર. એટલે બીજું એક વસ્તુ સમજાઈ દઉં એના ઉપરથી કે હંમેશા આપણે કીધું જ છે કે જ્યારે બી ઉગમ બિંદુથી પૂછે તો ઉગમ બિંદુથી કોઈ પણ વસ્તુનું અંતર પૂછે તો ડાયરેક્ટલી તમે લખી શકશો x નો વર્ગ વત્તા y નો વર્ગ, ડાયરેક્ટલી લખી શકશો. કેમ કે આ ચોપડામાં સૂત્ર છે જ, તમને ખ્યાલ પણ હશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.
ક્વેશ્ચન નંબર 5. હા, આ ક્વેશ્ચન છોકરાઓને થોડાક અઘરા લાગે છે. ચલો આપણે કરીશું 1 + tan નો વર્ગ થીટા. એના માટે ખૂબ જ શોર્ટકટ છે મારા બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. 1 - cos સ્ક્વેર થીટા બરાબર શું આવશે? ઓકે, ચલો તો આપણે જેને નેક્સ્ટ પેપર મેં સમજાવેલો એમાં ખૂબ જ સારી રીતે એકદમ શુદ્ધ સમજાવેલો કે શું જીએસટી. ખબર છે સર જીએસટી શું હતું? બધા માટે એક આવેલો જીએસટી, પણ એને ફેરફાર થયા છે, એને બનાવી દીધા છે મેં સીએસટી. શું યાદ રાખવાનો? સીએસટી બધા માટે એક. અહીં જો પહેલામાં પ્લસ આવશે, બીજામાં માઇનસ આવશે. તો ધ્યાન રાખજો, અહીંથી સૂત્રો બનશે. સૂત્રો શું બનશે? અહીંથી આ જે બેટા સી અને એસ છે, એમાં એસ એટલે સાઇન સ્ક્વેર થીટા લઈ લેજો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, સી થી કોસ બનશે, એસ થી સાઇન બનશે, બરાબર શું થશે? 1 એટલે બરાબર 1. બીજો સૂત્ર બનશે એસ. એસ એટલે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ બે લઈને પણ 1 બનશે, એટલે ધ્યાન રાખજો અહીં આ બે લઈને 1 બનેલો છે. ઓકે, એસ અને ટી સેક માઇનસ ટેન બરાબર 1. એટલે કરવાની જરૂર નથી, મને યાદ છે, તો પણ તમે આવી પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. તો જો આ છે, તો જો એક સૂત્ર આનો યુઝ થશે, એક સૂત્ર આનો યુઝ થશે, બંને જગ્યા. જુઓ બેટા, આપણને શું છે બેટા? 1 + tan. તો જો આ માઇનસ પેલી બાજુ જશે તો શું મળશે? સેક સ્ક્વેર થીટા અહીંયા જ છે. આ માઇનસ પેલી બાજુ જશે તો શું બનશે? 1 છે ને, તો 1 + tan સ્ક્વેર થીટા. એટલે આ 1 + tan સ્ક્વેર ની થીટાની જગ્યા શું મૂકી શકીશ? સેક સ્ક્વેર થીટા. શું આવશે? સેક સ્ક્વેર થીટા. ઓકે, ધ્યાન રાખજો. પછી એવી રીતે 1 - cos. જો બેટા cos સ્ક્વેર આ બાજુ છે, પેલી બાજુ જશે તો જો અહીં જ લખું છું sin સ્ક્વેર થીટા બરાબર 1 - આ પ્લસ છે, પેલી બાજુ cos જશે તો શું થશે? -cos સ્ક્વેર થીટા. એટલે 1 - cos સ્ક્વેર થીટાની જગ્યા શું આવશે? sin સ્ક્વેર થીટા. ચલો અહીં લખી દઈએ sin સ્ક્વેર થીટા. ઓકે, sin એટલે sin જ લખાશે બેટા. સેક, સેક કોનો ઊંધો હોય છે બેટા? તો સેક cos બને છે. શું બને છે બેટા? સેક જે છે બેટા યાદ રાખજો, સેક સ્ક્વેર થીટા બરાબર બનશે 1 cos સ્ક્વેર નો ઊંધું હોય છે બેટા. જો બેટા આ તમારે બધા યાદ કરવા પડશે. જો sin નો ઊંધો શું હોય છે? 1/cosec. cos નો ઊંધો હોય છે 1/sec. બેટા તો બસ અહીં જો sec અને tan, ચલો tan બી લખી દો. tan થીટા બરાબર 1/cot. હંમેશા આ બંને ઊંધું હોય છે બેટા. અને હંમેશા sin અને cos નો ઊંધોનો ગુણાકાર, સોરી, sin અને cos મળીને કેટલા થાય? 1. જો બેટા અહીં ઊંધું હશે tan થીટા, tan ઊંધો કોણ છે? cot, મળીને કેટલા બનાવશે? 1. એટલે અહીં જો sin થીટા અને cosec થીટા નો ઊંધો શું મળશે? 1. અહીં cos થીટા sec થીટા ને ઊંધો શું મળશે? 1. આ ચેપ્ટરમાં યુઝ થશે બેટા. ઓકે, તો જો બેટા અહીં sec છે તો sec ની જગ્યા હું શું લખીશ? કે sec અહીં જશે તો 1/cos આવશે. sec અહીં જશે તો બરાબર, તો અહીં sec છે તો શું લખી શકાશે? 1/cos સ્ક્વેર થીટા. તો જુઓ ધ્યાન રાખજો, sin ને થીટા cos થીટા, sin સ્ક્વેર ને થીટા cos સ્ક્વેર થીટા શું બનશે? tan સ્ક્વેર થીટા. શું બનશે બેટા? tan સ્ક્વેર થીટા. જો ધ્યાન રાખજો, તો જોઈ લઈશું આપણે સાચું જવાબ છે કે પાંચમો સી tan છે જ. પાંચમાનો સી tan છે જ. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, બીજી રીત થોડીક લાંબી રીત છે, એ કરાવવા જઈશ તમે થોડોક પ્રોબ્લેમ થશે. ચલો થોડુંક કરાવીને ચેક કરી લઈશું. ઓકે, થોડીક લાંબી પ્રોસેસ છે બેટા. જો એને લખશો 1 પ્લસ, અચ્છા tan બરાબર શું હોય છે? તમને ઘણા બધા મારા સૂત્ર મળશે ને, ઈજી છે બેટા. tan બરાબર શું હોય છે? sin ના છેદમાં cos થીટા. મોટી પ્રોસેસ છે બેટા. હમ તો તમને બી સેક્શન ને એવા ચેપ્ટર્સમાં કરાવી દઈશ. અહીંથી બનશે બેટા sin થીટા
ને cos થીટા કરીને બનશે બેટા. બહુ મોટી પ્રોસેસ છે બેટા. આનો સ્ક્વેર છે તો આનો બંનેનો સ્ક્વેર આવશે. અહીં આવશે 1 માઇનસ cos સ્ક્વેર થીટા તો છે જ ને બેટા. ચલો થોડું કરાવી દો. આની જોડે ગુણાકાર કરશો 1 પ્લસ સોરી અહીં આવશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. જો ક્રોસ ચોકડી ગુણાકાર કરશો એક લખીને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ને છેદમાં cos સ્ક્વેર થીટા. બરાબર બેટા. અહીં 1 માઇનસ sin સ્ક્વેર થીટા ને શું લખી શકો? sin સ્ક્વેર થીટા. તો જો અહીંથી sin સ્ક્વેર થીટા થઈ ગયું બેટા. જો અહીં છે ને ઓકે. તો જુઓ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું લખી શકશો? 1. કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો અહીં ઉપર શું આવી જશે બેટા? ઉપર આવી જશે 1 અને નીચે આવી જશે cos સ્ક્વેર થીટા. અહીં sin સ્ક્વેર થીટા આની જગ્યા. ઓકે. અહીં sin અને cos મળીને શું બનશે બેટા? ઉપર આવી જશે sin સ્ક્વેર થીટા ને અહીં આવશે cos સ્ક્વેર થીટા. ફરીથી આ sin અને cos ને શું કહેવાય? tan થીટા. આ ધ્યાન રાખજો. જો બેટા આ tan થીટા બરાબર sin થીટા એટલે cos થીટા. આનો સ્ક્વેર હશે, આનો બી વર્ગ સ્ક્વેર આવશે. 2 ઘાત 2 ઘાત 2 ઘાત. અને એક તમને બીજું એક સમજાઈ દઉં. જો આ તમને યાદ નહીં રહે ને તો બીજું શોર્ટકટ રીત સમજો. જો cot લખજો. શું છે બેટા? tan નો ઊંધો શું થાય? cot. ઓકે. તો પછી અહીં એનો બી ઊંધો tan નો ઊંધો cot છે તો આનો ઊંધો થઈ જશે. સૂત્ર તો એને છે cos થીટા ને sin સ્ક્વેર થીટા. સ્ક્વેર રહેશે તો સ્ક્વેર આવશે ને સ્ક્વેર નહીં રહેશે તો આવું હશે. જો બેટા તો કેવી રીતે યાદ રાખવાનો? c ઉપર the cot પૂછે તો cos by sin અને tan પૂછે તો sin upon cos. એટલે તમારે cc યાદ રાખજો. તો ઊંધું લખાશે તો બી તમને ખ્યાલ આવશે. સરે સમજાયો તો cc ઉપર રહેશે. રાઈટ. તો સ્ક્રીનશોટ લઈ લેજો. બબ્બે મેથડ થી કરાવી દીધા છે બેટા. થોડુંક વિડિયો લાંબો બની જશે. હા ઓકે. ચલો છઠ્ઠો ક્વેશ્ચન. નીચે આપેલા આવૃત્તિ વિતરણ વર્ગ 30 થી 40 માં સંચયી આવૃત્તિ લખો. ચલો વર્ગ લખી લઈશું. પહેલા 0 થી કેટલા છે બેટા? 0 થી 10, પછી 10, 20, 30, 40 જેટલા છે એટલા જ કરવાના. 0, 10, 20 અને 10 છે તો 20 આવશે, 30 આવશે, 40 આવશે ને 50. ને આપણને શું પૂછે છે બેટા? તો આ જ પૂછે છે ને 30 થી 40. તો બસ એનો કરીશું ખાસ. ઓકે. આવૃત્તિ છે 27. આવૃત્તિ એટલે fi છે 27 ને 12. 27, 12, 8, 5, 8. સંચય આવૃત્તિ એટલે સીએફ થાય છે બેટા 27 ને 27. પહેલી કિંમત સેમ ટુ સેમ લખી દેવાની હોય છે. પછી આ બેનો સરવાળો 7 ને 2 9, 2 ને 1 3, પછી 8 સરવાળો કરો 9 ને 8 17, 47, 47 ને 7 ને 5 52. બસ તો અહીં જોઈ લો 52 છે. એની સામે સીએફ શું છે? અચ્છા ઓપ્શન અહીં દેખાતા નથી. ઓકે. ઓપ્શન હું ચેક કરીને કહી દઉં બેટા. ઓપ્શન કયો છે? સી 52 જવાબ છે. એટલે આ આન્સર છે તમારો. ઓકે. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ઓકે. 6 પતી ગયા છે બેટા. હમણાં આપણે કરીશું 7મો. ઓકે. આ થઈ ગયા અને આ સવાલ આવી જશે તમારી સામે હમણાં. જો પહેલામાં શું હોય છે બેટા? એ સેક્શનમાં 4 સવાલ 4 ઓપ્શન હોય છે, 4 ઉત્તર હોય છે. એમાંથી 3 એક સાચું હશે. આમાં જે છે શું કે છે? નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12. 7 થી લઈને 12 માં શું છે? એમાં 3 ઓપ્શન મળશે. શું છે? એટલે કોઈ
બે ખોટા જવાબ હશે ને એક સાચું જવાબ હશે. ચલો એને સ્ટાર્ટ કરીશું. કે છે ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 7, નાનામાં નાની અવિભાજ્ય. તો અહીં તમને નાની અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. અવિભાજ્ય, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ હોય છે? તો જો બેટા, અવિભાજ્ય સંખ્યાઓ કઈ હોય છે? અવિભાજ્ય સંખ્યા હોય છે 2, 2, 2 પછી 3, 5, 7, 11, 13. આ કઈ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, પછી શું કીધું છે? નાનામાં નાની નાની વિભાજ્ય. કઈ છે બેટા? વિભાજ્ય. ઓકે, વિભાજ્ય સંખ્યા કઈ હોય છે? તો સૌપ્રથમ વિભાજ્ય સંખ્યા હોય છે 2. ના સોરી, 2 નથી હોતું. સૌપ્રથમ હોય છે 4, 5 નથી હોતું, 6 હોય છે, 8 હોય છે. આવી રીતે વિભાજ્ય સંખ્યાઓ હોય છે. ઓકે, તો ધ્યાન રાખજો. નાનામાં નાની કીધું એટલે સૌપ્રથમ જ્યાંથી શરૂ થયું એટલે એનો જવાબ શું મળશે? 2. નાની વિભાજ્ય સંખ્યા કેટલી હોય છે બેટા? વિભાજ્ય સંખ્યા 4. કઈ રીતે ડિસાઈડ થાય છે? તો જો બંનેનો વ્યાખ્યા જોઈ લો. એકદમ સિમ્પલ. વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય. અવિભાજ્ય એટલે એવી સંખ્યાઓ જેના ખાલી ને ખાલી 2 જ ભાગ પડતા હોય, ફક્ત 2 જ ભાગ પડતા હોય, 2 અવયવ પડતા હોય, એ સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય. અવિભાજ્ય. અવિભાજ્ય એટલે 2 જ ભાગ પડે. જો એના કોના ઘડિયામાં આવે? 1 અને 2 પોતાના જ, 3, 1 અને 3, 5, 1 અને 5, 1 અને 7. દુનિયાની કોઈ પણ સંખ્યા જેના 2 જ અવયવ પડતા હોય તો એને શું કહેશો? અવિભાજ્ય. વિભાજ્ય એટલે તો બસ આના 2 જ અવયવ પડતા હોય. અવિભાજ્ય 2 થી વધારે પડતા હોય તો વિભાજ્ય. તો જુઓ, આ 4 કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે, 4 એટલે 2 કરતા વધારે થઈ ગયા. 2 કરતા વધારે હોય તો વિભાજ્ય. 6, 1, 2, 3, 6. જો 2 કરતા વધારે છે, આવી રીતે 8 પણ 1, 2, 4, 8. રાઈટ? તો બસ જો આ વિભાજ્ય સંખ્યા 2 કરતા વધારે અવયવ પડે તેને વિભાજ્ય. ઓકે, ચલો. વિભાજ્ય અને અવિભાજ્યમાં સૌથી નાની સંખ્યા કઈ લીધી? 4. ઓકે, બંનેનો શું શોધવાનો છે બેટા? બંનેનો શોધવાનો છે લસ, એલસીએમ. લસ બરાબર શું હોય છે? લસ એટલે જો આની 2 ની 1 ઘાત રહેશે બેટા. ઓકે, અને અહીંયા 2 ની 2 ઘાત. તો લસ લેતી ફેરી શું કરીએ છે? મોટી ઘાત. તો 2 ઘાત મોટી થઈ જશે એટલે 2 ની 2 ઘાત એટલે 4. આ તમારે આવી રીતે જવાબ આવશે. બીજું વસ્તુ સમજો. ચલો, આ એને ક્લિયર કરું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકશો. જો બેટા, લસ આપણે શું શોધવા છે? 2 સંખ્યાઓનો લસ. બરાબર? તો લસ જો સાચું જવાબ હશે ને બેટા, આપણે જે સવાલ લીધું 2, ઓકે, જવાબ શું આવી છે? 4. લસનો જવાબ કેટલો આવી ગયો? 4. આપણે સંખ્યા લીધું હતું 2 અને 4. બરાબર? તો શું હશે બેટા? જો એલસીએમ શું હોય છે? એલસીએમ આ સંખ્યાઓ a અને b છે. આ એક સંખ્યાને a કહી દો, એક સંખ્યાને b. તો એને ભાગશે. તો જો બેટા, એલસીએમ 4 છે તો 2 વડે પણ ભાગાકાર થઈ જાય, અને 4 છે તો 4 વડે પણ ભાગાકાર થઈ છે. એટલે બંને વડે ભાગાકાર તો થાય છે, એટલે જવાબ છે સાચું. બીજું એમાં ઓપ્શન છે 1. એલસીએમ કોઈ દિવસ 1 કોઈનું હોતું જ નથી. એલસીએમ 2 સંખ્યાઓનો એલસીએમ કોઈ દિવસ 1 થશે નહીં. ક્યારે થશે? જ્યારે 1 1 રહેશે ત્યારે એનો એલસીએમ પણ 1 આવશે ને એચસીએફ પણ 1 આવશે. 2 સંખ્યાઓ સેમ કોઈ દિવસ હશે નહીં. ઓકે, 2 એલસીએમ કોઈ દિવસ નહીં આવશે, કેમ કે એલસીએમ એટલે મોટી સંખ્યા, એટલે મોટી કઈ છે? 4 છે. એટલે જ બેટા ખાસ ધ્યાન રાખજો. ચલો, અહીંથી આપણે ટીક કરી શકીએ છીએ કે કઈ છે આપણે જવાબ સાચું? 2. ઓકે, ક્વેશ્ચન 8. બહુપદી p of x બરાબર x નો વર્ગ માઇનસ k વત્તા પ્લસ 3x પ્લસ k માઇનસ 1 ના શૂન્યનો સરળ અને શૂન્યનો ગુણાકાર સમાન હોય. હાવ ઈઝી છે બેટા. જે આપણે દાખલા કર્યા છે ને એના ઉપરના એ સેમ જ છે. જુઓ, x નો વર્ગ માઇનસ કૌંસમાં k પ્લસ 3x વત્તા 5k માઇનસ 1. તો ખબર છે સર, આ a નો કિંમત છે, આ b નો કિંમત છે, આ c નો કિંમત.
બરાબર એ બી સી કેમ x નો વર્ગ હોય તો a આવે x હશે તો ખાલી b આવશે અને c x નહીં હોય ને જો x છે x છે તો એમાં x નથી એટલે c ની કિંમત છે આપણને શું કહે છે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર સમાન હોય તો શૂન્યોનો ગુણાકાર શું હોય છે બેટા સરવાળો શું હોય છે અલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર શું હોય છે તો અલ્ફા બીટા અહીં લખું છું ગુણાકાર શૂન્યનો ગુણાકાર એ તો સમજી જજો સરવાળો સરવાળો શું કહે છે સમાન સમાન એટલે બરાબર કરવાનો છે તો અલ્ફા વત્તા બીટા બરાબર અલ્ફા બીટા તો અલ્ફા બીટાનું સૂત્ર શું બનશે બેટા માઇનસ બી ના છેદમાં એ અને આનું સૂત્ર શું બને છે સી ના છેદમાં એ ઓકે મેં તમને કીધેલું તે સેમ યાદ રાખજો માઇનસ બી ના છેદમાં એ ડાયરેક્ટલી કરી શકશો જો તમને આવું યાદ હોય શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો સમાન હોય તો શું લખી દો શકશો માઇનસ બી બરાબર સી માઇનસ બી બરાબર સી ઓકે માઇનસ બી બરાબર સી ઓકે ચલો અહીંયાથી બી ની કિંમત લખો બી ની કિંમત કેટલી છે જો ધ્યાન રાખજો માઇનસ ને ચિહ્ન સાથે લેશો સી ની કિંમત આ છે એટલે જો માઇનસ અને આ સૂત્રનો બી માઇનસ તો માઇનસ માઇનસ શું બની જશે બેટા પ્લસ ધ્યાન રાખજો આ માઇનસ થી કેન્સલ થઈને પ્લસ બનશે અહીંયાથી કે પ્લસ 3 બી ની કિંમત આ કે પ્લસ 3 સી ની કિંમત કેટલી આવશે સી ની કિંમત પ્લસ છે તે પ્લસ જ લેજો 5 કે માઇનસ 1 ઓકે આ કે નાની સંખ્યા છે એટલે આની પાસે બોલાવી દેજો એટલે 5 કે આ પ્લસ છે માઇનસ નો કે બનશે એટલે 5 માંથી કશું નહીં સમજાય તો કે 5 માંથી 1 નીકળશે શું આવશે 4 કે નહીં તો શું થશે બેટા કે ને કે કોમન લઈ લેજો 5 માઇનસ 1 એટલે 4 દેખાઈ જશે ઓકે આ માઇનસ છે આ બાજુ આવશે આ 3 પ્લસ નો માઇનસ 1 આવશે આ પણ પ્લસ નો થશે 3 ને 1 4 4 થી 4 ઉડી ગયું એટલે કે બરાબર કેટલી કિંમત મળશે 1 કે બરાબર 1 મળે છે ઓકે આ સમજાઈ ગયા કે આપણે જવાબ આવી ગયો આન્સર આવી ગયું છે બેટા હમણાં આપણે ઓપ્શન ને મૂકીને જો આ આન્સર સાચું છે કે ખોટું છે એને કન્ફર્મ કરાવી દો તો આન્સર ચેક કરવાની જરૂર જ નથી ઓકે ચલો કે બરાબર કેટલી આવી છે ખાલી યાદ રાખજો 1 આપણે દાખલા શું છે બેટા x નો વર્ગ માઈનસ x નો વર્ગ માઈનસ k પ્લસ 3 x વત્તા 5 k માઈનસ 1 ઓકે ફટાફટ હું થોડુંક ઝડપથી કરીશ બેટા એટલે ધ્યાન રાખજો x નો વર્ગ માઈનસ k ની કિંમત છે 1 વત્તા 3 બરાબર x વત્તા 5k 5k ની કિંમત 1 છે માઈનસ 1 બરાબર 0 જો માઈનસ 3 ને 1 4 માઈનસ નો 4 આવી ગયું 3 ને 1 4 થઈ ગયા બેટા 4 ને 1 3 4 ને 1 સોરી 3 વત્તા 1 એટલે 4 બની ગયું અહીં જુઓ 5 એકુ 5 5 એકુ 5 5 માંથી 1 જશે 4 રાઈટ તો જો આપણે શું હતું આન્સર માઈનસ બી ના છેદમાં સી તો અહીં આ કિંમત પણ માઈનસ છે ને કિંમત પણ માઈનસ છે અને સી ની કિંમત તો 4 છે જ બરાબર આ જો આને સરખાવતા આને સરખાવશો તો માઈનસ માઈનસ શું બનશે 4 4 બરાબર 4 એટલે બંને કિંમત લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર છે એટલે સાચું જવાબ તો ખરા જ તો બીજો ઓપ્શન ચેક કરવાની જરૂરત નહીં કઈ નહીં સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા ચલો 8મો થઈ ગયું છે બેટા 9મો ક્વેશ્ચન 9 ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના આ તમને સ્ટુડન્ટ કદાચ યાદ જ હશે બધાને જ ઘણી વખત તમારી સ્કૂલની એક્ઝામમાં બી પૂછાયા હશે તો ખબર છે સર રાયનાને 80 માંથી 80 મળે એટલે 1/81 કેમ આવે છે તો ખબર છે સર 1 થી લઈને 80 સુધી તો નંબર મળી શકશે 1 થી લઈને 80 સુધીની સંભાવના કેટલી છે 80 જો કદાચ કોઈ સ્ટુડન્ટને 0 પણ મળી જાય 0 1 થી લઈને ક્યાં સુધી આવશે 80 સુધી એટલે ટોટલ કેટલી થઈ જાય છે બેટા 81 હમણાં 81 વાળો ઓપ્શન કયો છે સર એક જ છે એટલે એ જવાબ આવશે 1/81 ધ્યાન રાખજો આમાં 1 આવેલો સમજાઈ ગયું ખૂબ જ ઈઝી પ્રશ્ન બે રીતે ગણવાની કોઈ મતલબ જ નથી પણ છતાં પણ સમજાઈ દઉં છું કોઈ દિવસ 80 માંથી 80 કરશો તો 1 આવશે તો આવું કોઈ દિવસ બનશે નહીં બરાબર હંમેશા સંભાવના કુલ સંભાવના લેશો તો અહીંયા 81 આવી જશે એક જે જવાબ છે તો એ આવશે જ નહીં 1/80 પણ નહીં આવશે કેમ કે બેટા એની કુલ સંભાવના જ્યારે દેખાય છે કે સર 81 છે એટલે છેદ વાળો 81 જ કોઈ જવાબ હશે
એટલે આ વસ્તુઓ ધ્યાનમાં રાખજો. ચલો ક્લિયર કરીએ છીએ. ક્વેશ્ચન 10 શું કે છે? સાઇન સ્ક્વેર. આ ખૂબ જ ઈઝી જે તમને મેં કરાવ્યું હતું તે જો આવી જ ગયું છે બેટા. મેં કીધું કે આ સૂત્રો ખૂબ જ ઈઝી છે. જો બેટા શું આવશે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. જોઈ લો બેટા, આના માટે ખૂબ જ શોર્ટકટ છે મારી પાસે. શું યાદ રાખજો? CST. અહીંયા કીધેલું પ્લસ આવશે, અહીંયા માઇનસ હોય. GST જે રીતે બધા માટે એક હતો એવી રીતે CST શું યાદ રાખવાનું? 1. જો અહીં પહેલામાં પ્લસ બીજામાં માઇનસ, તો અહીં બનશે બેટા કોસ સ્ક્વાયર થીટા પ્લસ અહીંથી s થી બનશે સાઇન સ્ક્વાયર થીટા બરાબર શું? આ બે લઈને 1 ને બરાબર કરવા, આ બે લેશો તો એને બરાબર 1 કરશો. જો બરાબર આ એક સૂત્ર આવી ગયું તો એનો જવાબ શું મળશે? 1. અહીંથી દેખાય છે 1 જવાબ છે. આ એનો આન્સર. ધ્યાન રાખજો. એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર મળીને શું બનશે? 1. અહીંથી મળી ગયું. અહીં s અને t એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર શું યાદ રાખવાનો છે? 1. આ બીજો સૂત્ર, પહેલો બીજો 3 એક ત્રીજો ભાઈ આવે છે તો એને યાદ રાખવાનો cc એટલે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. જો બેટા કોસેક ની સ્પેલિંગ મોટી છે, કોટ ની સ્પેલિંગ નાની છે, એટલે મોટી માંથી નાની બાદ થશે તો 1 આવશે. પહેલા જ પ્રશ્નપત્રમાં આનો ઊંધો પૂછેલો એટલે કોટ માઇનસ કોસેક બરાબર જવાબ શું આવશે? -1. જો અહીં આવું પૂછી દે બેટા, જો ધ્યાન રાખજો, આવું પૂછી લે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા, તો જો સૂત્ર શું હતું? કોસેક માઇનસ કોટ હતું ને એનો ઊંધો પૂછ્યું તો માઇનસ નો 1 આવશે. શું આવશે? -1. બરાબર. આમાં પૂછશે જ નહીં, આમાં પણ ચેન્જ કરી શકશે. આમાં પણ શું પૂછી શકે? જો એવું તમને પૂછી દે tan સ્ક્વેર થીટા, આને આ બાજુ લાવશે, પેલાને એ બાજુ લાવશે તો માઇનસ sec સ્ક્વેર થીટા, તો પણ કિંમત શું બનશે? આ સૂત્ર આ પ્રશ્નપત્ર 1 માં હતું બેટા, પ્રશ્નપત્ર 2 માં આ હતું, તો આને પણ ધ્યાન રાખજો. સીધું હશે s અને t હશે તો 1 t માઇનસ s હશે તો -1 એવું ધ્યાન રાખજો. કેમ? અહીંથી માઇનસ કોમન નીકળશે તે આ બાજુ માઇનસ આવી જશે. ઓકે, ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ 10મું થઈ ગયું. અને કોઈ બે નો સરવાળો ધ્યાન રાખજો 0 નહીં આવશે, એટલે -1 ની સંભાવના છે અને 1 ની સંભાવના છે, એટલે ધ્યાન રાખજો. 11મું વર્તુળનો સ્પર્શક ને ડેશ કહેવાય છે. સોરી, ક્વેશ્ચન નંબર 11. વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં છેદે છે. જો વર્તુળનો આર છે, વર્તુળનો સ્પર્શક એટલે બહારથી સ્પર્શક નાખવામાં આવશે, આ અહીં તો અને અહીં પણ આવે છે, રાઈટ. તો સ્પર્શક બિંદુમાં છેદે છે 1 2 3, એક જગ્યા છેદે છે, 2 જગ્યા છેદે છે કે 3 જગ્યા છેદે છે. જો ધ્યાન રાખજો બેટા, આ જો કોઈ પણ વર્તુળ હશે તો એનો સ્પર્શક હંમેશા વર્તુળને એક જગ્યા છેદશે. શું છેદશે બેટા? એક જગ્યા. વર્તુળને સ્પર્શક હંમેશા કેટલી જગ્યા છેદશે? એક જગ્યા છેદે છે, એટલે ધ્યાન રાખજો એનો જવાબ શું આવશે? 1. અને અહીં પણ 1 હતું. બધા એક વાળા આવતા છે યાર, વિચિત્ર છે. ચલો કઈ નહીં, એક જ છે બેટા, જોઈ લઈશું. 8માનો જવાબ છે 1, 9માનો જવાબ 1/81 બરાબર જ છે. 10માનો જવાબ પણ 1 હતું, સાચું જ છે. અને 11માનો પણ જવાબ છે 1. જો બેટા તો ધ્યાન રાખજો, કોઈ એક આપણે એકદમ ગોલ દડા લઈ લો, ફૂટબોલ લઈ લો, જો એને કઈ જમીન પર મૂકશો કે કશે બી સરફેસ પર મૂકશો તો કેટલી જગ્યા ટચ કરશે બેટા? એક જ જગ્યા ટચ કરે છે, એટલે ધ્યાન રાખજો. એટલે વર્તુળનો સ્પર્શક શું હોય છે? એક જ હોય છે. ઓકે, ચલો આને ક્લીન કરીશું. છેલ્લે 12મો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન નંબર 12 શું કે છે? એક આવીતી મેટ્રિક્સ m બરાબર કેટલો છે બેટા? m બરાબર છે 15, x બાર બરાબર છે 18, z બરાબર ક્વેશ્ચન માર્ક છે, z બરાબર શોધવાનો છે. ઓકે, ચલો. સો આપણે સૂત્રો હશે z max. શું યાદ રાખવાનું? z max
ઝેડ મેક્સ. ઓકે, ઝેડ ની કિંમત શોધવાની છે બેટા, તો રહેવા જોઈએ 3m એટલે 15 માઇનસ 2 એક્સ બાર ની કિંમત છે 18. ઓકે, 15 દુ 30, 18 દુ 36, 15 દુ 30, સોરી ખોટું કઈ છે, 15 તારી 45 આવશે. શું આવશે બેટા? 15 તાલી 45, 15 તાલી 45, 45. આમાંથી આને બાદ કરશો તો શું આવશે? 15, 15 માંથી 6 જશે 9, એટલે 45 માંથી 6 જશે 9, એટલે ઝેડ ની કિંમત કેટલી આવી ગઈ બેટા? 9. ધ્યાન રાખજો. બીજું તમને ખાલી સમજાઈ દઉં છું બેટા, જો આ 3m ને આ 3 ગણા હોય છે, આ x નો ડબલ હોય છે, બરાબર? એટલે હંમેશા z છે આના આ બધી રકમોથી શું હશે? 1 મિનિટ, નોર્મલી નાની જોજો, કઈ નહીં, આ એક આન્સર તો આવી ગયું છે તમારી પાસે. ચલો, રાઈટ છે, તો બસ સૂત્ર પર મૂકો ને. હા, તમારે આન્સર ચેક કરવો એ સાચું છે કે ખોટું, તો શું કરવાનું? આવી રીતે ચેક કરશો, z ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો z ની કિંમત કેટલી આવી બેટા? 9 આવી, તો 9. 3m ને રહેવા દેજો, માઇનસ 2x બાર ની કિંમત કેટલી છે બેટા? x બાર ની કિંમત છે 18, 18 દુ 36, 18 દુ 36, 9 વત્તા આ બાજુ 18 દુ 36, 36 બરાબર 3m, 36 ને 9 45 બરાબર 3m. ઓકે, 3 એના 45 છેદમાં આવી જશે. ઓકે, અહીં કટ થશે તો m બરાબર કેટલું આવે છે? 15. એટલે 100% જવાબ સાચું છે. તમારે કેમ ઊંધું મૂકીને ચેક કરી લીધું, એટલે જવાબ શોધવા જવાની જરૂર જ નથી. કન્ફર્મ થઈ જશો કે યસ સર સાચું જવાબ છે. રાઈટ છે બેટા? ચલો, એને ઇરેઝ કરી દઉં છું. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકશો. ચલો, ઓકે, પછી આ બીજો પ્રશ્ન કરીશું, એટલે ત્રીજો પ્રશ્ન આવશે ખરા કે ખોટા ઓપ્શન વાળા. ચલો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી 16. ચલો, 13 થી 16 માં જોઈશું. ઓકે, ક્વેશ્ચન નંબર 13 શું છે બેટા? વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, અને અહીં છે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે. ચેક કરીશું અસમ્ય છે કે સમ્ય. જો બેટા આ આવી રીતે છે ને, તો આને બી ચેન્જ કરો. વર્ગ આને પ્લસ માઇનસ હોય ને, કન્ફ્યુઝન માટે તમને શું કરે છે? ઊંધું આપે છે. એમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ કે ના હાના માટે થઈ જાય, સર આ અલગ છે આ અલગ છે. ના, પ્લસ વાળાને પહેલા લખી દો ને આવી રીતે એવું લખી દો. તો જો બેટા ખ્યાલ હશે, એક કૌંસમાં માઇનસ એક કૌંસમાં પ્લસ. જો બેટા એવું ધ્યાન રાખજો, એક કૌંસમાં a પ્લસ બી હોય, બીજા કૌંસમાં a માઇનસ બી હોય, તો એનો શું સૂત્ર બનશે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ધ્યાન રાખજો, તો એક કૌંસમાં પ્લસ એક કૌંસમાં માઇનસ છે, સેમ વસ્તુ છે, તો એને શું લખશો? a નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. ઓકે, વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ ખાલી 2 આવશે, 2 નો વર્ગ 2 આવશે, માઇનસ 3 નો વર્ગ ખાલી 3 આવશે. 2 માંથી 3 જશે તો માઇનસ નો 1. હમણાં માઇનસ નો 1 અસમ્ય છે? ના, કેમ કે વર્ગમૂળ લાગે ને તો અસમ્ય આવશે. આ અસમ્ય સંખ્યા ભાઈ નથી, આ એક અલગ રીતની સંખ્યા છે જે તમારે 11 માં સાયન્સમાં ભણાવવામાં આવશે. ઓકે, તો છોડી દો આ -1, તો શું થશે? સમ્ય સંખ્યા થશે બેટા. રાઈટ, સમ્ય. એને આપેલું છે અસમ્ય, તો શું થશે? અસમ્ય છે ભાઈ, ખોટું થશે. એટલે શું લખશો? ખોટા. શું છે બેટા? ખોટા. એટલે ધ્યાન રાખજો. ક્લિયર? નોટ કરી લેજો. બીજું આમાં તો કોઈ સીધું ને સીધું જવાબ આવી જ ગયું છે બેટા, એટલે કંઈ કરવાની જરૂર નહીં. ક્વેશ્ચન નંબર 14 શું છે? ક્વેશ્ચન નંબર 14 હાવ ઇઝી છે બેટા. n ઘાતવાળી બહુપદીને m મહત્તમ n. જો બેટા અહીં ઉદાહરણથી સમજો, x ની ઘાત 2 હોય તો એના શૂન્યો કેટલા મળશે? શૂન્યો 2 મળશે. અહીં x ની ઘાત જો 3 હોય તો એના શૂન્યો કેટલા મળશે બેટા? 3. તો બેટા
એક ઘાત હોય તો શૂન્ય કેટલા મળશે? એક જ મળશે, ફિક્સ છે. ઓકે, તો એવી રીતે જો તમારે કોઈ બહુપદી છે, કોઈ બહુપદી હોય, એક્સ જ લઈ લઈશું, એની ઘાત કેટલી છે? n. તો એને શૂન્ય n+1 નહીં મળશે, એના શૂન્ય કેટલા મળશે બેટા? n મળવા જોઈએ. જો એક છે તો એક આવે છે, 3 છે તો 3 આવે છે, 2 છે તો 2 આવે છે, તો n છે તો શું આવવું જોઈએ? n જ આવવું જોઈએ. પણ આ n+1 છે તો શું થશે? ખોટા. સો બસ આવી રીતે એકદમ ઈઝી રીતે સમજ પડી ગઈ છે. સમજવાનો છે બેટા, ગોખણ પટ્ટી નહીં કરતા. કેમ? સ્કૂલની એક્ઝામ બદલાઈ જશે, પેપર જો આમાં કઈ બીજું રકમ આપે છે. જો તમને આવું કહી દે 1 ની ઘાત 6 છે, એના શૂન્યો 7 થશે, તો કહી દેજો ખોટું. સરખું થવું જોઈએ, સરખું. જો 2 2 3 3 1 1 n n, તો અહીં જો 6 આપે ને શૂન્ય 7 લખી દે, તો સીધું ને સીધું કહી દેજો ખોટા. એટલે કોન્સેપ્ટ સમજશો તો દાખલામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. એટલે શું લખશો? એને ખોટા. શું છે બેટા? ખોટા. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ક્વેશ્ચન નંબર 15. સમીકરણ 3x + 4y શું છે બેટા? 3x + 4y બરાબર 24 છે, અને નો આલેખ x અક્ષને બિંદુમાં છેદશે. x અક્ષની વાત કરે છે બેટા. ચલો એને જોઈશું. x અક્ષ ને 8 0 માં છેદે છે. ચલો એને કન્ફર્મ કરીશું. ચલો એટલે આને કહેવાય x ની કિંમત, બીજાને કહેવાશે y. પહેલા x આવે છે પછી y આવે છે. ચલો 3x ની કિંમત શું છે બેટા? 8 + 4. y ની કિંમત કેટલી છે? 0 બરાબર શું મળશે? 24. 8 તાલી 24 વત્તા 4 × 0 0 બરાબર 24. તો શું થશે? 24 બરાબર 24 છે, તો શું છે? એના જવાબ સાચા છે. શું છે બેટા? જવાબ સાચો છે. 15 માં શું હશે? ખરું. શું હશે બેટા? સોરી, એમાં આ ઓછું દેખાશે. ખરા. રાઈટ છે બેટા? સમજાઈ ગયું હશે? બરાબર. અને બીજી રીતે બી સમજો, તમને ઘણી વખત સમજાય છે. આ જે ક્વેશ્ચન છે બેટા, આ 3rd ચેપ્ટરમાં બી પૂછાઈ શકે ને 7મા ચેપ્ટર જે છે યામ ભૂમિતિ, એમાં પણ પૂછાઈ શકે. ત્યાં મેં સમજાવેલો x અક્ષની વાત કરે તો x હશે, y 0 હશે. સોરી, y 0 હશે. શું હોય છે બેટા? ધ્યાન રાખજો. x અક્ષની વાત કરશે, x હશે, y 0. y અક્ષની જો વાત કરશે તો x 0 y હશે. આ ખાસ ધ્યાન રાખજો. એ રીતે લંબ અંતરનો પણ સૂત્ર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો, નોટ કરજો બેટા. ચલો એટલે શું છે બેટા? ખરા તો છે જ. ઓકે, 16મો ક્વેશ્ચન. 2020 માં 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના ડેશ કેટલી છે? 2020 માં કેટલા દિવસ હશે? તો ખ્યાલ છે સર, 366 દિવસ હશે. કેમ? કેમ કે આ જે છે 4 વડે ભાગાકાર થઈ જાય. એવા વર્ષ જે 4 વડે ભાગાકાર થઈ જાય તેમાં એક દિવસ વધારે આવે છે, એટલે 366. નહીં તો 365. જો ભાગાકાર નહીં થાય તો 365. એટલે 21 માં, 22 માં, 23 માં, પછી 25, બરાબર. તમે એક્ઝામ આપશો 26, એમાં પણ કેટલા દિવસ રહેશે? 365. તો 366 દિવસ છે. તો જો 366 ને 7 વડે ભાગવાનો હોય છે. 7 તાલી, સોરી, 7 પચમ 35. કેટલા વધશે? 6 માંથી 5 જશે, 1 અને 6 16. 7 દુ 14, અને એમાં શેષ કેટલા બચશે? 2, અને 2 ને છેદમાં 7. કેમ? અઠવાડિયું 7 હોય છે, એટલે 7 દિવસ રહેશે. 2 દિવસ બચશે, 2 માંથી 7. એટલે જવાબ શું આવશે? 2/7 આવશે. પણ અહીં શું આપી છે? 3/7. એટલે શું થઈ જશે? ખોટા. શું લખશો? ખોટા. 16માના જવાબ ચેક કરી લેશું. ખોટા જ છે ને? યસ, ખોટું, ખોટા છે. ચલો ક્લિયર કરીશું એને. ચલો એને નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, નીચેના પ્રશ્નો એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. આ સૌથી અઘરો પાર્ટ લાગે છે સ્ટુડન્ટ્સને. કેમ? એમાં વિકલ્પ નહીં. જે અને કોને લાગે છે? જે લોકો ગપ્પા મારવાવાળા સ્ટુડન્ટ. કેમ? આમાં ગપ્પા ક્યાંથી મારશો? કયો જવાબ લખશો?
બધામાં તો ઓપ્શન હતું, આમાં ઓપ્શન પણ નથી. પેલામાં 4 હતું, 4 માંથી કોઈ એક ખબર છે સર, કોઈ ગપ્પા લખી શકીએ. બીજામાં આવશો તો એમાં 3 હતું સર, 3 માં કોઈ લખે. પછી ત્રીજા પ્રશ્નમાં આવશો તો શું હતું, ખરા કે ખોટા કરવાનું, એટલે સાચા કા ખોટા એમ ગપ્પા મારી આવશો, કદાચ સાચું બની જાય તો. આમાં કયા શું લખવાના જવાબ એ ખબર નહીં પડશે જે લોકો ભણીને નહીં જશે. પ્લીઝ ભણવાનો સ્ટાર્ટ કરી દો. જો તમારે 100 માંથી 100 કે 24 માંથી 24 નો ટાર્ગેટ હોય તો. જો 17મો ક્વેશ્ચન શું કહે છે, જો k-3 શું છે બેટા, k-3 k+7 ને 2k +7 હોય કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. બે મેથડથી ને ગણીશું આપણે. આવા સવાલ સેમ પ્રશ્નપત્ર 2 માં પણ હતું. તો જો બેટા એને સમાંતર શ્રેણીમાં કે છે એટલે AP માં હશે, AP માં હશે એટલું ધ્યાન રાખજો. તો એને A1 કહીશો, એને A2 કહેશો ને A3 કહેશો. તો શું હોય છે બેટા, જો એનો અંતર સરખો આવી જાય તો સમાંતર શ્રેણીમાં છે અને k ની કિંમત નીકળી જશે. તો શું આવશે બેટા, જો એ શું હોય છે બેટા સૂત્ર, A2 - A1 બરાબર A3 - A2. A2 શું છે બેટા, તો k+7 છે, માઇનસ A1 એટલે k-3 છે, A3 એટલે 2k +7 છે ને માઇનસ A1 એટલે A2 એટલે k+7. ધ્યાન રાખજો બેટા, એને સોલ્વ કરજો. k + 7 કાઉન્સ નીકળી જશે. અહીંથી પહેલામાં અહીં માઇનસ છે તો માઇનસ છે તો ચિહ્ન ચેન્જ થશે. ચેન્જ થશે એટલે આ પ્લસમાં છે તો માઇનસમાં, આ માઇનસ છે તો પ્લસમાં. અહીં 2k +7 અહીં માઇનસ છે તો ફરીથી k પ્લસમાં છે તો માઇનસ, ચેન્જ એટલે બદલાઈ જશે. અહીં માઇનસ છે તો સોરી પ્લસ છે તો માઇનસ. જો બેટા આ સૂત્ર ધ્યાનમાં રાખજો. કાઉન્સની બહાર પ્લસ હોય ને કાઉન્સની બહાર માઇનસ, બે જ વસ્તુ આવશે. તો જો કાઉન્સની બહાર માઇનસ હશે તો શું લખશો, ચેન્જ. અને કાઉન્સની બહાર પ્લસ હોય તો નો ચેન્જ. શું લખશો, નો ચેન્જ. એટલું ધ્યાન રાખજો. ચલો, કે માઇનસ નો છે બેટા અને કે પ્લસ નો છે. ઉડી ગયું. 7 ને 3 આ ને આ પ્લસ આ પણ તો 10 થશે. ઓકે, આ બાજુ 2k માંથી k બાદ થશે. કેમ, આ પ્લસ માં છે આ માઇનસ માં, 2k માંથી k નીકળી જશે તો શું હશે બેટા, k. અને આ માઇનસ નો 7 પ્લસ નો 7 ઉડી ગયું તો ડાયરેક્ટલી k બરાબર શું મળી ગયા, 10. આ એક મેથડ થી આન્સર આવી ગયું છે બેટા. ઓકે, આન્સર જો હું જરાક ચેક કરી લઉં. ક્વેશ્ચન નંબર 17 નો 10, યસ રાઈટ છે બેટા. ચલો બીજો મેથડ ગણાવી દઉં છું. ચલો એને જ પહેલા શોર્ટ કરી દઉં છું. એને એક જ જગ્યા તમને લખી દઉં, સ્ક્રીનશોટ લેશે એટલે સારું રહેશે. ઓકે, બીજો મેથડ તો શું છે બેટા, જો ક્રમિક પદ સમાંતર શ્રેણીમાં હોય A, B અને C તો એનો સૂત્ર બને છે B બરાબર A + C ના છેદમાં 2, A + C ના છેદમાં 2. ઓકે, તો અહીં ત્રણ પદો કઈ હતી તો લખજો. B કઈ છે બેટા, k+7. શું છે બેટા, k+7. B ની કિંમત. ઓકે, A ની કિંમત કેટલા, k-3 વત્તા C ની કિંમત 2k + 7 છેદમાં 2. આને વડે ગુણી દેજો. આવશે 2k વત્તા 7 દુ 14. અહીં k માંથી 2 અને 3k પ્લસમાં 7 માંથી 3 જશે 4, 7 માંથી 3 જશે 4 અને કોનો, પ્લસનો. ઓકે, તો ધ્યાન રાખજો. 2k + 14 છે અને 3k + 4 છે. ઓકે, k ને k પાસે જવા દેજો તો 3k - 2k એટલે શું હશે, 3 માંથી 2 નીકળશે તો ખાલી k આવશે. અહીં ધ્યાન રાખજો 14. આ 4 પ્લસમાં છે, આ બાજુ આવશે તો -4, આ પ્લસમાં 14 માંથી 4 જશે એટલે 10. તો આવી રીતે પણ 10 તો આવતું છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન 18, વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી, ઓકે જે કહે છે એને સમજો. વર્તુળની બહાર, ચલો તો એક વર્તુળ રહેશે, વર્તુળની બહાર કોઈ પણ બિંદુ લઈ લેજો. વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળશે. તો જો બેટા એક બિંદુથી
અને 2 સ્પર્શક મળે છે. અહીં જો દોરશો તો અહીંથી પણ 1 અને આવી રીતે 2 મળશે. એટલે અહીં લેશો, અહીંથી 1, અહીંથી 1. એટલે વર્તુળના બહારના બિંદુમાંથી હંમેશા કેટલા મળશે? 2 સ્પર્શક મળશે. તો અહીં કેટલો છે? તો બસ જવાબ જોઈ લઈશું બેટા. 2, 18 માંનો 2. તો શું મળશે બેટા? 2 સ્પર્શક મળશે. 2 સ્પર્શક. 2 સ્પર્શક મળશે. રાઈટ છે બેટા? તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, આ તમને મેં પ્રેક્ટિકલ કરીને બી બતાવી દીધું છે એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન 20. ક્વેશ્ચન 20 છે. 20 શું છે? જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય કેટલા હોય? મધ્ય કેટલા કીધું છે બેટા? 5n/9 હોય તો n શોધો. બરાબર છે બેટા? તો જો મધ્યકનું સૂત્ર શું હોય છે? x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. મધ્યક કેટલા છે? 5n/9. બરાબર. અને આપણે મધ્યકનો અને n પદોનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર થાય તો n + 1 ને છેદમાં 2. અને સિગ્મા fi એટલે n હોય છે બેટા. શું? સિગ્મા fi બરાબર n. બરાબર. n+1 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર શું હોય છે? n+1 ને છેદમાં 2. ઓકે, ચલો. n ને છેદમાં 2 થયા. સિગ્મા fi. ઓકે, n થી n ઉડી ગયું. ઓકે, પછી ચોકડી ગુણાકાર કરો. 5 દુ 10n. શું છે બેટા? 5 દુ, જો ચોકડી ગુણાકાર કરો, 5 દુ 10n અને 9n+1 આની સાથે કરશો. ઓકે, સંખ્યા 9 ની પાસે આવશે. અરે n ની પાસે 10n - 9n બરાબર 1. એ 10 માંથી 9 જશે, n બરાબર શું મળશે? 1. તો 1 જવાબ છે. એક જ મિનિટ બેટા. વીસમાનું શું હશે? એક મિનિટ, જરા કશે ને કશે ખોટું થતું છે બેટા. ઓકે, સોરી, ભૂલ આપણી કયા છે ખબર? એક જ મિનિટ. આ ગણતરીમાં થઈ ગઈ છે બેટા. ચોકડી ગુણાકાર કરશો, 5 દુ 10n થશે. આ 9 ને આ બંને જોડે ગુણાકાર કરશો, 9n વત્તા 9. 9n વત્તા 9 છે બેટા. 9 ને n વડે કરશો 9n અને 9 એકુ 9. હમણાં 10n 9 - 9n થશે બરાબર 9. તો n બાદ બાકી થશે. 10n માંથી 9n 10 માંથી 9 નીકળી જશે તો શું આવશે? 9. રાઈટ છે બેટા? એટલે n ની કિંમત કેટલી આવી ગઈ? 9 આવી ગઈ છે. એટલે ધ્યાન રાખજો બેટા. બરાબર. જો બીજી રીતે સમજીશું તો મધ્યક છે બેટા આ 5n/9. તો આ બાજુ પણ જવાબ તો સરખું આવી જાય તો શું થશે? સાચો છે. તો જુઓ બેટા, એનો n ની આ સૂત્ર શું હોય છે? n + 1 તે છેદમાં 2. ઓકે, સિગ્મા fi નો સૂત્ર શું હશે? બરાબર, n/n. n થી n ઉડી ગયું. 5n/9. અહીં 9 + 1 ને છેદમાં 2. અહીં n ની કિંમત શું મૂકશો? 1. 9 સોરી 9 5 9 9. n ની જગ્યાએ 9 મૂકી દીધું. અહીંયા પણ 9 મૂકો. 9 ને 1 10. 10 ને છેદમાં 2 એટલે શું ઉડશે? 5 આવશે. જો અહીં 9 થી 9 ઉડી ગયું. 5 બરાબર 5 એટલે સાચું જવાબ છે. આન્સર ચેક થઈ ગયા બેટા. n ની કિંમત શું કરી? જ્યાં સૂત્ર હતું ત્યાં n ની કિંમત પણ મૂકી દીધું એટલે જવાબ શું છે? 100% સાચું છે. એટલે ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. રાઈટ છે બેટા? ચલો છેલ્લે પેજ પર જઈશું. એક જ મિનિટ, 7મા પેજ પર કઈ છે કે નો? ચલો હા, ચલો ધ્યાન રાખજો બેટા. શું કે છે? જોડકા મળાવો. તો આ પણ વિભાગ ઈઝી હોય છે. કેમ? 3 માંથી
કોઈ બે જવાબ હોય છે જો એને જો શું લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ ક્વેશ્ચન નંબર 22 શું કહે છે લંબ ઘન નું કુલ પૃષ્ઠફળ જો બેટા લંબ ઘનનું કુલ પૃષ્ઠફળનો સૂત્ર હોય છે જો ધ્યાન રાખજો આવું હોય છે જો દેખાય છે 3D ડાયાગ્રામ્સ રાઈટ તો એનું સૂત્ર બને છે બેટા બે કૌંસમાં એલ બી બી એચ એલ એચ ઓકે તો બસ એવી રીતે મૂકો તો જો લંબાઈ 4 3 2 છે તો એટલે એલ બરાબર 4 લઈ લો બી બરાબર 3 લઈ લો એચ બરાબર 2 લઈ લો બસ સૂત્ર પર મૂકી દો બે કૌંસમાં એલ એલ એટલે 4 બી એટલે 3 વત્તા 3 2 4 એચ એટલે 2 2 4 તાલી 12 3 દુ 6 4 દુ 8 ઓકે 2 12 ને 8 20 12 ને 8 20 ને 6 26 26 દુ 52 શું આમ મળે છે બેટા 52 શું કોઈ જવાબમાં 52 છે તો 52 છે જ યસ આ જવાબ છે 21મું નો શું મળશે બી 21મું ક્વેશ્ચન સોરી 22 21મું ક્વેશ્ચન 21 છે બેટા 21 નો જવાબ શું છે બી 52 છે ઓકે ચલો તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર 22 શું કહે છે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ સેમ સૂત્ર છે બેટા સેમ સૂત્ર એટલે પાર્શ્વ સમઘન એટલે બધી બાજુ બરાબર લંબઘન એટલે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી હોય અલગ અલગ લંબઘન એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ અને લંબઘન નામ આપવામાં આવ્યું છે સમઘન સમ એટલે સરખા ઘન એટલે ઘન ત્રણ બાજુ સરખી હોય તો એને શું કહેવાય છે સમઘન તો સૂત્ર સેમ છે કઈ LB BH LH સો જો બેટા અહીં બધી વસ્તુ સરખી થઈ જાય એટલે L ઇન્ટુ શું થશે બેટા L ઇન્ટુ L L ઇન્ટુ L L ઇન્ટુ L કેમ ત્રણ વસ્તુ સરખી થઈ જાય લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી સરખી થઈ જાય એટલે L બરાબર પણ L આવશે B બરાબર પણ L આવશે અને H બરાબર પણ L તો શું થશે બેટા આ સૂત્ર બનશે તો 2 L L મળીને L નો વર્ગ L નો વર્ગ L નો વર્ગ જો બેટા L L નો ગુણાકાર થશે L નો વર્ગ L L ગુણાકાર થશે L નો વર્ગ અહીં બી L તો જો 2 1 2 3 એટલે 3 L નો વર્ગ 3 દુ 6 L નો વર્ગ શું આવશે જવાબ 6 L નો વર્ગ ઓકે 6 અહીં એક બાજુની કિંમત કેટલી આપી છે બેટા 5 અને સોરી એટલે લખશો 6 અને L ની કિંમત કેટલી છે 5 નો વર્ગ એટલે 6 ગુણ્યા 5 25 25 25 6 150 25 6 કેટલા રહેશે 150 બરાબર તો 22 માનો જવાબ કેટલો હશે સી ઓપ્શન રાઈટ છે બેટા સી 22 માનો જવાબ શું મળશે સી એટલે ધ્યાન રાખજો બેટા ક્લિયર થયું સ્ક્રીનશોટ લઈ લેજો ચલો ક્વેશ્ચન નંબર 23 ક્વેશ્ચન 23 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે બેટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે તો એ આવશે જો અને એક છે અર્ધવર્તુળનું પરિધિ અર્ધવર્તુળનો પરિધ જો બેટા પરિધ એટલે જો ક્ષેત્રફળ અહીં ખાસ વર્ડ પર ધ્યાન ક્ષેત્રફળ હંમેશા મીટરનો વર્ગ કા સેમીનો વર્ગ આવશે એટલે કશે પણ ક્ષેત્રફળ આવશે વર્ગ જેવું આવશે તો જોઈએ કોનામાં વર્ગ છે અને પરિધ હંમેશા સેમીમાં કા મીટરમાં આવશે એટલે એમાં ઉપર વર્ગ નહીં આવશે ધ્યાન રાખજો આ ખાસ વસ્તુ કેવું છે બેટા એકદમ શોર્ટકટ ટ્રીક ઓકે તો જો બેટા આમાં કેમાં તો જો બેટા પાઈ અને આર એક જવાબ છે બીજું છે પાઈ આર વર્ગ ને 360 છે ને એક છે પાઈ આર નો વર્ગ થીટા ને છેદમાં 180 રાઈટ
તો જો બેટા, જો તમે સૂત્ર યાદ કર્યા હશે 100% સર આ કોઈનો સૂત્ર જ નથી આવી રીતે, બરાબર. એલ બરાબર હોય છે એક ચાપની લંબાઈ બરાબર હોય છે પાઈ આર થીટા, શું હોય છે બેટા? પાઈ આર થીટા ને છેદમાં 180 હોય છે, વર્ગ હોતું નથી. તો આ સૂત્ર કોઈનો નથી, આ સૂત્ર છે ને આ સૂત્ર છે. જો બેટા, તો અહીં જોશો તો સર પાઈ ની કોઈ એકમ નથી, આર ખાલી સેન્ટીમીટરમાં છે, સેન્ટીમીટર કા મીટરમાં છે, એટલે આ કોનો બનશે? પરિધનો. કેમ કે પરિધનો કોઈ પરિધ એટલે સેમી કા મીટરમાં છે, કहीं એ આર એક જ છે. અહીં જુઓ ક્ષેત્રફળનો સૂત્ર શું આવશે કે સર કોઈ વર્ગ, તો આર નો વર્ગ આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. પણ બેટા લઘુ બેતાંશ એટલે નાનો લઘુ બેતાંશનો સૂત્ર હોય છે પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 380. તો બસ એની જગ્યા લખી દો પાઈ આર નો વર્ગ ને થીટા ને છેદમાં 360. ઓકે, અને પરિધનો સૂત્ર બનશે બેટા એમાં પાઈ આર, એટલે ઓપ્શન એ, એટલે 24 માનો સવાલનો જવાબ આવશે ઓપ્શન એ, અને આનો જવાબ આવશે બી, લઘુ વેતાંશનો. સો વિડીયોને પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ને જલ્દીથી આપણે આ બધા પેપર પતે એટલે આપણે બોર્ડના પછી પ્રશ્નપત્રો લઈને આવીશું. હું બોર્ડના 2024, 25, 26 સોરી 26 નો તો બાકી છે એટલે